મહત્વની જાણકારી હાઉસિંગ બોર્ડના મકાનોના સમારકામ મુદ્દે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો। સ્થાનિકો 2 દિવસથી પાલિકા કચેરીએ ધરણા પર બેઠા છે। પાલિકાએ 15 દિવસમાં સમારકામ કરી આપવાની બાંહેધરી આપી હોવા છતાં કામગીરી ન કર્યાનો દાવો છે। 312 મકાનોના વીજ અને પાણી કનેક્શન પાલિકાએ કાપી નાખ્યા હતા। સ્થાનિકોએ રાત્રિનું ભોજન પણ પાલિકા બહાર જ બનાવ્યું। ભાજપ વોર્ડ પ્રમુખ સહિત 4 કાર્યકરોના ઘર પણ આ જ બિલ્ડિંગમાં છે। દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના 312 મકાનના પાલિકાએ જર્જરિત હોવાના કારણે લાઇટ, વીજળી અને ગટર છે તેના કનેક્શન કાપી નાખ્યા હતા, જેના વિરોધમાં સ્થાનિકો છેલ્લા 2 દિવસથી ધરણા પર છે। વાત કરીએ ગઈકાલે મોડી સાંજથી સ્થાનિકો અહીંયા આગળ હાજર હતા। તેઓના લાઇટ, પાણી અને જે ડ્રેનેજના કનેક્શન છે તે ફરીથી જોઈન્ટ કરાવી આપવામાં આવે તેવી માંગણી સાથે સ્થાનિકો વિરોધ પર ઉતર્યા છે। સ્થાનિકો દ્વારા પોતાનું રાત્રિનું ભોજન પણ પાલિકાની કચેરીના પટાંગણમાં બનાવવાની ફરજ પડી હતી। સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું વિરોધ છે આપનો અને શું માંગણી કરી રહ્યા છો? અમે ગુજરાત સમૂહ કોઠારમાં રહીએ છીએ। અમને વગર જાણકારી વગરે જ અમારે કનેક્શન કાપી ગયા, નળનું કાપી ગયા, ગટરનું કાપી ગયા, વીજળીનું કાપી ગયા। હવે અમારે ચોમાસાના દિવસે શું કરવું? અમારા છોકરાઓ હોય, ભણતા હોય, એમનું એડમિશન કંઈ મળે અમને, અને અમારા છોકરા બી હેરાન થાય છે રાતના। અમે બહાર બેસીને તો જમીએ છીએ બહારથી લઈને, એટલે અમે એટલા બધા હેરાન થઈ ગયા છીએ, પણ અમારે કોઈ અધિકારી કે કોઈ બી જોવા નથી આવતા। અમે ફોન કરીએ છીએ તે બી અમારો ઉપાડતા નથી। જે રીતે વાત કરીએ કે કેટલાક જે મકાનો છે તેના લાઇટ કનેક્શન ને બધું ચાલુ કરી આપવામાં આવ્યું છે, આપને એ વસ્તુમાં વિરોધ છે? હજુ ચાલુ કરીને નથી આપ્યો। અમે તો એ જ માંગણી કરીએ છીએ કે અમારા 3 કનેક્શન હાલથી હાલ આજના જ દિવસમાં અમારા જોડાણ થઈ જવા જોઈએ। અને કાલે રવિવાર છે તો બધા સાહેબો અને બધું બંધ હશે, એના લીધે અમે કહીએ છીએ કે આજ દિવસે અમારું બધું જોડાણ થઈ જાય તો અમે અહીંથી ધરણા પરથી ઊભા થઈને અમારા પોતપોતાના ઘરે જઈએ। પાલિકા કનેક્શન નહીં આપે તો આગળનું પગલું શું લેશો? બસ અમે અહીંયા જ રહીશું ને અહીં જ પડી રહીશું, અહીં જ મહાનગરમાં જ પડી રહીશું, અહીંયા જ। હા, બિલકુલ જે રીતે વાત કરીએ સ્થાનિકો પોતાની વાત પર અડગ છે, કારણ કે ચોમાસાની સિઝન છે, વરસાદ ગમે ત્યારે પડી શકે છે। જો તેઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવે તો લોકોને મુશ્કેલી પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવું છે। ત્યારે તરસાલીના હાઉસિંગ બોર્ડના જે નાગરિકો છે તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે 24 કલાકની અંદર તેઓના કનેક્શન આપી દેવામાં આવે અને તેઓની માંગણીને સ્વીકારવામાં આવે। મહત્વની વાત અહીંયા એ છે કે પાલિકા દ્વારા જે જર્જરિત ઇમારતો છે તેને નોટિસ ફટકારી રહ્યા છે, પરંતુ જ્યાં જરૂરી છે ત્યાં કાર્યવાહી નથી કરવામાં આવી રહી। ફક્ત જે સ્થાનિકો લોકો રહી રહ્યા છે તે બિલ્ડિંગોને પણ નોટિસ ફટકારી અને તેઓના કનેક્શન કટ કરી રહ્યા છે, પરંતુ જે સરકારી ઇમારતો જર્જરિત છે તેના માટે પણ ક્યારે કામગીરી કરે છે તે પણ તેટલો જ મહત્વનો સવાલ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।